નમસ્કાર મિત્રો, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ 2026-27ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ યોજના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓને કુલ 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી ભરવું, તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે, તેમજ તેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને બીજી તમામ માહિતી છે તે આ વિડીયોમાં જોઈશું. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપની માહિતી છે તે તમને buddyforstudy.com પરથી મળી જશે. આની લિંક આ વેબસાઇટના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમે અહીં જોઈ શકો છો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ પ્રોગ્રામ 2026-27 ફોર ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓને કુલ 30,000 રૂપિયા સુધીની સહાય. તો આ પ્રોગ્રામની વાત કરીએ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2026-27, જે અંતર્ગત તમે અહીં જોઈ શકો છો કે ભારતના જે છે તે પ્રથમ રાષ્ટ્રપતિના વિઝન માટે બડી ફોર સ્ટડી અને વેબસાઇટ પરથી તમને જે છે તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ છે તે આર્થિક ટેકો આપવા માટે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2026માં જે છે તે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 2025-26માં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ આ ધોરણ 10 અને 12 આ વર્ષમાં પાસ કર્યું હશે તેને જે છે તે શિક્ષણ માટેનો ટેકો આપવા માટે જે છે તે સહાય પૂરી પાડવામાં આવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે ફીના માળખાના આધારે તમને જે છે તે 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે. એટલે કે તમારી સ્કૂલમાં કેટલી ફી છે તેના આધારે જે છે તે 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો તમે જોઈ શકો છો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ જે છે તે ધોરણ 10 માટે કેવી રીતની હોય છે, તો કે તેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 તારીખ સુધી તમે જે છે તે ફોર્મ ભરી શકો છો. 28 જૂન 2026 સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો. લાયકાતની વાત કરું તો કે તમે અહીંથી જોઈ શકો છો કે તમામ માહિતી આપેલી છે. અહીંથી આપણે જોઈ લઈએ તો કે લાયકાતમાં તમે અહીં જોઈ શકો છો કે લાયકાત છે તે ભારતભરના એવા તમામ વિદ્યાર્થીઓ જે છે તે આના માટેનું ફોર્મ ભરી શકે છે. એટલે ભારતમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરી શકે છે, જેમાં વર્ષ 2026માં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થી. એટલે કે આ વર્ષે જે છે તે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને તેમાં તમારે જે છે તે ઓછામાં ઓછા છે તે એટલે કે 65% ગુણ આવેલા હોવા જોઈએ, તો જ તમે ફોર્મ ભરી શકો છો. અને તમારી આવક મર્યાદા છે તે 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા છે તે 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. પસંદગી આપવા માટે શું હોય છે, તો કે પસંદગી કોને આપવામાં આવે છે, તો કે સરકારી શાળાઓમાંથી પાસ કરેલ વિદ્યાર્થીઓ. એટલે કે જે પણ વિદ્યાર્થી ધોરણ 10 અથવા 12 સરકારીમાંથી પાસ કર્યું હોય તેવા, પછી વિકલાંગ વિદ્યાર્થીઓ અને ઉત્તર પૂર્વના ક્ષેત્રના જે છે તે તેમજ મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. ફાયદાની વાત કરું તો કે ₹30,000 સુધીની તમારે જે છે તે સહાય મળે છે ફીના આધારે. સ્કૂલમાં કેટલી ફી છે અથવા કોલેજમાં તેના આધારે તમને એટલી સહાય મળે છે. શિષ્યવૃત્તિની રકમોનો ઉપયોગ જે છે તે ફક્ત શૈક્ષણિક ખર્ચ જેવા કે ટ્યુશન ફી, પુસ્તકો, અભ્યાસ સામગ્રી, રહેઠાણ તેમજ અન્ય શિક્ષણ સંબંધિત ખર્ચમાં જ લેવામાં આવશે. એટલે કે તેમાં જ તમે કરી શકશો. તેમાં ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો કે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધોરણ 10ની માર્કશીટ, પછી પ્રવેશ માટે પુરાવો એટલે કે શાળા કોલેજની આઈડી અથવા પ્રવેશ પ્રમાણપત્ર, પછી ફીની રસીદ અથવા ફીનું માળખું, પછી સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ માતા પિતાનું આવકનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પછી બેંકની વિગતો, અરજદાર અથવા તેના માતા પિતાની પાસબુકની જે છે તે વિગતો એટલે કે તેની બેંકની પાસબુકની જરૂર પડશે. અરજી કેવી રીતે કરવી, તો કે અરજી કરવા માટે તમારે studyforbuddy.com પરથી હમણાં જ અરજી કરવાના બટન પરથી તમારે તેમના પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમે જે છે તે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વડે નોંધણી કરી અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપનું જે છે તે સિલેક્ટ કરશો. ત્યારબાદ તમામ વિગતો ભરશો એટલે તમે જે છે તે તેનું ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટેનો, અરજી કરવા માટેનો વિડીયો પણ તમે અહીંથી જોઈ શકો છો. આ તમામ માહિતી ધોરણ 10 માટે હતી. ધોરણ 12 માટે પણ હું તમને જણાવી દઉં કે ધોરણ 12 જોઈ શકો છો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ ધોરણ 12ના પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે. તો તેને પણ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તેને પણ સેમ જ રહેશે. એટલે કે તેની છેલ્લી તારીખ અરજી કરવા માટેની 28 જૂન સુધી જ તમે અરજી કરી શકો છો. હવે તેના માટેની લાયકાતની વાત કરું તો કે ધોરણ જે છે તે 12 પાસ કરેલ હોવું જોઈએ. એટલે કે વર્ષ 2025 અથવા 26માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવી હોવી જોઈએ. તેમાં પણ 65% ગુણ અને
જે છે તે વાર્ષિક આવક મર્યાદા 8 લાખ સુધીની હોવી જોઈએ. તેમાં પણ સરકારી શાળામાંથી પાસ કરેલ વિદ્યાર્થીઓ તેમજ વિકલાંગ વિદ્યાર્થી અને ઉત્તર પૂર્વ ક્ષેત્ર તેમજ મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિદ્યાર્થીઓનો પ્રથમ જે છે તે આમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. પછી તેના ટ્યુશન ફીના આધારે તેને પણ 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે, જેનો ઉપયોગ તમે અહીંથી જોઈ શકો છો. ટ્યુશન ફી, પુસ્તક, અભ્યાસની સામગ્રી તેમજ અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કરી શકો છો. તેના પણ ડોક્યુમેન્ટની વાત કરું તો કે તમારે જે છે તે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખનો પુરાવો, ધોરણ 10 અને 12ની માર્કશીટ, પ્રવેશનો પુરાવો એટલે કે શાળા કોલેજનું આઈડી પ્રમાણપત્ર, ફીની રસીદ અથવા ફીનું માળખું જો લાગુ પડતું હોય તો, સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર અને બેંકની ખાતાની વિગતો. અરજી પણ તમે આમાં પણ સેમ જ રીતે કરી શકો છો કે આવી રીતની તમે અરજી કરવાની રહેશે. તમે અહીં જોઈ શકો છો અરજીની સંપૂર્ણ પ્રક્રિયા અહીંથી આપેલી છે, તો તેની પણ માહિતી આપેલી છે. અને ઘણી વખત ઘણા પ્રશ્ન પણ પૂછવામાં આવતા હોય છે, વારંવાર પ્રશ્ન આવા રીતના પૂછવામાં આવતા હોય છે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ માટે કોણ કોણ અરજી કરી શકે છે? તો કે જે પણ વિદ્યાર્થી ધોરણ 10 અથવા 2025-26માં ધોરણ 12 પાસ કરેલું હોય અને અગાઉ ઓછામાં ઓછા 65% ગુણ મેળવેલા હોય, જેની આવકની મર્યાદા છે તે 8 લાખ કરતાં ઓછી હોય, તેવા વિદ્યાર્થી આ માટેનું ફોર્મ ભરી શકે છે. તો શું ખાનગી શાળા માટે ઉપલબ્ધ છે? તો કે હા, ખાનગી શાળા માટે જે છે તે બધી જ શાળાના વિદ્યાર્થીઓ છે તે આના માટેની અરજી કરી શકે છે. જોકે સરકારી શાળામાં પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવતી હોય છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ સરકારી શાળામાં પ્રાથમિકતા એટલે કે સરકારી શાળામાંથી પાસ કર્યું હોય તેને પ્રથમ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે. પછી તો કે ઉત્તર પૂર્વના પણ જે છે તે આમાંથી અભ્યાસ કરી શકે એટલે કે આમાં ફોર્મ ભરી શકે છે. પછી શિષ્યવૃત્તિના ખર્ચમાં શું શું આવરી લેવામાં આવે છે? તો કે તમારું ટ્યુશન ફી, પુસ્તક, રહેઠાણ તેમજ અન્ય શિક્ષણ સંબંધિત ખર્ચો એમાં આવરી લેવામાં આવતું હોય છે. પછી રકમ કેટલી નક્કી થાય છે? તો કે તમારા અંતિમ શિષ્યવૃત્તિ રકમ એટલે કે 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે, જેમાં ફીના માળખા આધારે તમને જે છે તે સહાય મળતી હોય છે. તો આવી રીતની આ યોજનાનું સંપૂર્ણ માળખું હતું. તો તમે buddyforstudy.com પરથી તેની અરજી છે તે છેલ્લી તારીખ 28 જૂન 2026 સુધીમાં તમે જે છે તે આના માટેને અભ્યાસ કરી એટલે કે આના માટેનું તમે જે છે તે ફોર્મ ભરી શકો છો. આ એક પ્રાઇવેટ સ્કોલરશિપ છે, તે દર વર્ષે જે છે તે આપવામાં આવતી હોય છે અને તેનું રિઝલ્ટ છે, પછી તેનું મેરિટ લિસ્ટ છે તેમજ તેનું સંપૂર્ણ માહિતી છે તેનું સ્ટેટસ તમે buddyforstudy.com પરથી જ્યારે પણ ફોર્મ ભરો ત્યારબાદ તમામ સંપૂર્ણ માહિતી અહીંથી જ તમને જે છે તે જાણ કરવામાં આવશે. તો આ વેબસાઇટની લિંક પણ તમને હું આપી દઈશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હાલ 2025-26માં ધોરણ 10 અને ધોરણ 12 પાસ કર્યું છે તેવા વિદ્યાર્થી મિત્રો આમાં જે છે તે ફોર્મ ભરી શકે છે. તો જો તમે ઈચ્છતા હોય તો આમાં જે છે તે સ્કોલરશિપનો લાભ લેવા માટે જે છે તે ફોર્મ ભરી શકો છો. આ કોઈપણ પ્રકારની સરકારી સ્કોલરશિપ નથી, પ્રાઇવેટ સ્કોલરશિપ છે. તે દર વર્ષે જે છે તે બહાર પાડવામાં આવતી હોય છે. તો તે બાબત ઉપર તમે ધ્યાન રાખજો. અને આના વિશેની તમને કોઈપણ પ્રકારની અન્ય મૂંઝવણ હોય તો તે મને કમેન્ટમાં જણાવી શકો છો. તેનો રિપ્લાય હું તમને કમેન્ટમાં આપી દઈશ. તેમજ આના વિશે અને અન્ય તમામ સ્કોલરશિપ યોજનાની માહિતી વિશે જાણકારી મેળવવા માટે મારી ચેનલને હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારી તમામ માહિતી છે તે તમને જાણ થતી રહી. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.